ગુજરાતમાં ગણેશજીનું એવું મંદિર આવેલું છે જ્યાં ભક્તો દ્વારા ઊંધો સાચા બનાવવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે। અહીંયા પાંડવો વખતનું ગણપતિનું મંદિર છે। અહીંનું માતમ એ છે કે અહીંયા બધા ઉલટા સાથિયા કરે, ઊંધા સાથિયા કરે અને બાધા રાખે। જે પણનું કામ થઈ જાય એટલે આઈને બધા સીધા સાથિયા કરી જાય છે અને બધાની મનોકામના પૂર્ણ થાય જ છે, 100% થાય છે। અને પહેલાના વર્ષોમાં એવું હતું કે અહીંયા બધા આજુબાજુના ગામના જે હતા અનાજ પાકતું હતું એટલે બધા સાથીઓ બનાવતા હતા, એ નોર્મલી ધરાવવા માટે, પણ કોઈએ ઉલટો બનાવ્યો, એનું કામ થઈ ગયું એટલે એને કામ થયું એટલે બીજાને એમ થયું કે અમે ઉલટો કરવી, ત્યારથી અમારે ઉલટા સાથિયાનું અહીંયા ચાલુ છે। આ સાચા બનાવીએ પછી તમે આ શું કામમાં લેવો છો? આ અમારે પૂજારીને જમવામાં ઘઉં જાય છે અને લાડવા માટે પણ બને છે પ્રસાદમાં। અહીંયા દાદા આપણે હાથેલ તલાવડી હતી, ત્યાં 4 સીમ ભેગી થતી હતી, ત્યાં એક ભાઈ ખેતી કામ કરતા હતા, ખેતી કામમાંથી એને હળ ભટકાયું એટલે એને પોતે એમ થયું કે કંઈક છે અહીંયા, એટલે એને સેજ ખોદકામ કર્યું, એટલે ઉપર એને ઢેખડા જેવું મોટું લાગ્યું થોડું, એટલે ખોદકામ કરતા મૂર્તિ નીકળે એટલે બધા સીમના ભેગા થઈ ગયા, 4 ગામના લોકો ભેગા થયા, પછી કે અમે લઈ જઈએ દાદાને, તો પછી કે બધા બળદ ગાડા લાવો, પણ બળદ વગરના જેના ગાડામાં મૂર્તિ બેસે એ જ મૂર્તિ અહીંયા લઈ જાય। પછી મૂર્તિ આપણે કોઠના ગાડામાં બેઠી હતી, પણ કોઠ અહીંથી 1-2 કિલોમીટર દૂર રહી જાય છે, આ કોઠની સીમ કહેવાય, એટલે મૂર્તિ અહીંયા જ ઉભી રહી ગઈ અને દાદાની સ્થાપના પણ અહીંયા જ થઈ ગઈ।